વડતાલના પવિત્ર તીર્થધામ ખાતે ખેડી બેંકની 78મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ। કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી, સાંસદો, ધારાસભ્યો, સહકારી આગેવાનો, ખાતેદારો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બેંકના ચેરમેન તેજેશ કુમાર પટેલ જણાવ્યું કે 1200થી વધુ ગામોના ખેડૂતોના વિશ્વાસથી બેંક સતત વિકસાઈ રહી હતી। આ પ્રસંગે એઆઈ મેનેજર, ઇન્ટરનેટ બેન્કિંગ અને એઈપીએસ જેવી નવી ડિજિટલ સેવાઓનું લોકાર્પણ કરવામાં પણ આવ્યું। બેંકે ₹58 કરોડનો નફો, ₹5000 કરોડનું કુલ ભંડોળ અને સભાસદો માટે 20% ડિવિડન્ડ જાહેર કર્યો। કાર્યક્રમ દરમિયાન સહકારી ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર આગેવાનોનું સહકારી શિરોમણી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। આજે 78મી વાર્ષિક સાધારણ સભા ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકની આજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના સભા મંડપની અંદર ખૂબ વિશાળ સહકારી આગેવાનો સાથે અને તેની સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે મન કી બાતનો કાર્યક્રમ જે જન જન સુધી સામાન્યમાં સામાન્ય વાત આખા ભારત દેશની એમણે એક માધ્યમથી લઈ અને લોકો સુધી પહોંચાડવાનો જે ભગીરથ કાર્ય કર્યું છે તેના ભાગરૂપે આજે અમને ધન્યતા અનુભવીએ છીએ કે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના માધ્યમથી સહકારી આગેવાનો અને તેના ચેરમેનો ગામે ગામથી લોકો તે વાતને સાંભળવા આવ્યા અને ખૂબ સરસ રીતના એ વાતને સાંભળી અને દરેકે એવો સંકલ્પ કર્યો કે છેવાડાના માનવી સુધી પહોંચવાનું જે મોદી સાહેબનું જે વિઝન છે અને તેને ચરિતાર્થ કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબની જે કર્મનિષ્ઠા છે કે ડિજિટલના માધ્યમથી બેન્કિંગ સુવિધાથી લોકોને ઘરે બેઠા સહકારી સંસ્થાઓના ચળવળથી આર્થિક રીતના સમૃદ્ધ થાય તેમની નાનામાં નાની બાબતો ને અમે આજે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી। તેની સાથે સાથે આજે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના માધ્યમથી અમૂલ એઆઈ સરલાબેનના માધ્યમથી હવે જે સભાસદો હોય, જે દૂધ ભરતા પશુપાલકો હોય, તેમને મોબાઈલના માધ્યમથી એટલે સરલાબેનના માધ્યમથી સીધી જ લોન કેવી રીતના મળી શકે તેની એક વ્યવસ્થા આખા ભારતમાં પ્રથમવાર, આખા વિશ્વમાં પણ પ્રથમવાર બેંક અને અમૂલ દ્વારા કરવાની આજે એક આગેવાની કરી અને તેની સાથે સાથે લોકો ઘરે બેઠા તેમને લોન મળે, આર્થિક રીતના સમૃદ્ધ થાય તે વિષયને લીધો। તેની સાથે સાથે એઈપીએસ એટલે કે આધાર એનેબલ પેમેન્ટ અમુક લોકો સાથે ડેબિટ કાર્ડ હોતું નથી અને એવા ડેબિટ કાર્ડ ન હોવાના કારણે લોકોને ખૂબ મોટી તકલીફો પડતી રહેતી હતી। જ્યારે અજયભાઈ સાહેબ જે જીએસસી બેંકના ચેરમેન છે તેમણે દરેક સુવિધાઓ કોમર્શિયલ બેંકો જેવી જ્યારે અપનાવવાની ચાલુ કરી ત્યારે આ બેંકે એઈપીએસના માધ્યમથી હવે અંગૂઠાના ટેરવે પણ લોકોને ઘરે બેઠા પૈસા મળી રહે। જેમ કે બેંકના બિઝનેસ કરસ્પોન્ડન્સ એટલે કે બેંક સાથી 915 ગામોની અંદર કાર્યરત છે ત્યારે માઇક્રો એટીએમના માધ્યમથી તેમને પૈસા મળી રહે અને તેની સાથે સાથે બેંકની અંદર એઆઈ મેનેજરની પણ એક વ્યવસ્થા ઊભી કરી જેથી ઘરે બેઠા પોતાના મોબાઈલથી પોતાની ઇન્ફોર્મેશન લે જેથી તેને કોઈ પણ બ્રાન્ચની અંદર જવું ના પડે અને ઘરે બેઠા તે સુવિધા મળે। આવા ઉમદા 4 જાતના પ્રકલ્પોથી આ બેંકે નવી એક શરૂઆત કરી। જેમ કે 2023થી અત્યાર સુધીમાં 30 જેવા નવા આયામો કરી અને બેંકની જે 2022ની અંદર 2700 કરોડનો જે બિઝનેસ હતો તેને આજે 5000 કરોડે હાંસલ કરી અને જે 58 કરોડ રૂપિયા ગ્રોસ નફો કરી અને જે બેંકે બતાવ્યું છે ત્યારે તેની અંદર તેના સભાસદો અને 1200 ગામના પશુપાલકો, ખેત મજૂરોથી માંડી અને ખેડૂતો અને ગામના તમામ લોકોને ખૂબ સારી ડિજિટલ સેવા પૂરી પાડી। તેના ભાગરૂપે આજે ખૂબ મોટા ઉમળકાભેર સભાસદો અને ખાતા ધારકો આજે બેંકની આ વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને આપણે જોયું જ હશે કે મન કી બાતનો કાર્યક્રમ ખૂબ સારી રીતના 7200 જેવા લોકોનું રજીસ્ટ્રેશન થયું અને બીજા કેટલાય લોકો રજીસ્ટ્રેશન કર્યા વગર એટલે કે ખૂબ વિશાળ સંખ્યામાં બૃહદ ખેડા જિલ્લો એટલે કે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના સહકારી આગેવાનો આજે આ નિહાળી। અમારા બેંકના મેનેજમેન્ટના તમામ ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા, અમૂલ જીસીએમએફના એમડી અને અમૂલ ડેરીના ચેરમેન સાબેસી આ બધા જ લોકો ઉપસ્થિત રહી અને ખૂબ સારી સહકારી આગેવાનોએ આજે શુભેચ્છાઓ પાઠવી।